નમસ્કાર, પ્રણામ. કોણ બનશે પ્રધાનમંત્રીમાં હું બનાસકાંઠા લોકસભા બેઠકથી આપનું સ્વાગત કરું છું. જી હા, બનાસકાંઠાના વાતાવરણની અંદર આજે પરિવર્તન થયું. વરસાદ પડ્યો, ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ રાજકીય ગરમાહો જે છે તે બરકરાર છે. ખાસ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તા અને બનાસકાંઠા પાલનપુરની જનતા આપણી સાથે જોડાશે. સર્વપ્રથમ પોતાના માટે જોરદાર તાલીઓ થઈ જાય. જી હા, બીજેપી માંથી ઇન્ટ્રોડક્શન કરાવું. પ્રવીણભાઈ માળી આપણી સાથે આ ડિબેટની અંદર જોડાશે. તો ખાસ તેમના સાથી તરીકે હિતેશભાઈ ચૌધરી બીજેપી માંથી આપનો સાથ આપશે. કોંગ્રેસમાં સંજયભાઈ ચૌધરી અને મુકેશભાઈ ચૌહાણ આ ડિબેટની અંદર આપણી સાથે જોડાશે. સૌથી પ્રથમ શરૂઆત કોંગ્રેસથી કરતા હોય છે, પરંતુ અત્યારે બીજેપી પાસે જઈશું કે 26 બેઠકો અને એમાં પણ બનાસકાંઠા બેઠક જાળવી રાખવાની વાત છે, પુનરાવર્તન કરવાની વાત છે. શા કારણે જનતા બીજેપી પર ફરીવાર વિશ્વાસ મૂકે અને બનાસકાંઠાની જનતા શા માટે આપને મત આપે? માત્ર બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર 2014ની અંદર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો જે ઉત્સાહ હતો અને જે વાવાઝોડું હતું એ 5 વર્ષ પછી કામ કર્યા પછી સંતોષકારક નહીં પણ ખૂબ સંતોષકારકના લીધે નરેન્દ્રભાઈને આ વખતે વડાપ્રધાન ફરી બનાવવા માટે સુનામી છે. એના માટે દરેક લોકો ઉત્સાહી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. જી, ખાસ બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો, દુષ્કાળની સ્થિતિ કોંગ્રેસ માટે પણ 14ની સ્થિતિ ગુજરાત માટે દુષ્કાળગ્રસ્ત હતી. ખાતું ખુલશે અને આ ખાતું ખુલશે એમાં બનાસકાંઠા પણ હશે, વિશ્વાસ ખરો? 100% આપને આપના ટીવીના માધ્યમથી કહું છું કે બનાસકાંઠા એ સમગ્ર ગુજરાતના અંદર જ્યારે બી ભારતીય જનતા પાર્ટીની લહેર હતી ત્યારે પણ બનાસકાંઠા હંમેશા કોંગ્રેસની પડખે રહ્યો છે અને બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે. આપ અત્યારે પણ મીડિયા તરીકે પણ આપ જાણો છો કે બનાસકાંઠામાં 4 ધારાસભ્ય છે અને જિલ્લા પંચાયત કોંગ્રેસની છે અને મોટાભાગે તાલુકા પંચાયત નગરપાલિકા પણ કોંગ્રેસની છે. અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરે છે તો એ માત્ર ભ્રામક છે અને કાગળ ઉપર જ છે, કારણ કે આ જે કોંગ્રેસનો ગઢ છે બનાસકાંઠા. વિકાસની લહેરમાં 14માં તો બનાસકાંઠા પણ ધોવાય કોંગ્રેસ માટે. શું કહેશો? મોટી મોટી વાતો કરી અને યુવાનોને લલચાવી 2 કરોડ રોજગારી દર વર્ષે આપવાની વાતો કરી અને 2014ની અંદર મતો લીધા હતા, પરંતુ એવું કોઈ પણ પૂરા દેશની અંદર જોવા નથી મળ્યું અને એના કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પૂરા દેશની અંદર ભારે પ્રમાણમાં માર પડશે. બનાસકાંઠાની વાત કાંટાની ટક્કર માનવામાં આવે છે. આ વખતે લાગે છે ફાઇટ વધુ મજબૂત 14 કરતા 19માં? બિલકુલ નહીં. 2014માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે લીડ મળી હતી એનાથી વધુ લીડ મળશે એવો અમને સૌને ચોક્કસ વિશ્વાસ છે. સાથે સાથે એક વિશેષ ધ્યાન બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર આપ આવ્યા છો તેમ હું દોરવા માંગીશ. આ બનાસની ધરતીના 2 તાલુકાઓ પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા છે, વાવ અને સુઈગામ. એટલે સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ અતિ મહત્વનો છે. આ દેશના લોકોને માટે જેટલો મહત્વનો છે એટલો ને એટલો આ જિલ્લાના લોકો પણ મહત્વનો છે. આ દેશની પ્રજા એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જે આતંકવાદીઓને ખાત્મો બીજા દેશમાં ઘૂસીને. સાહેબ, આપ વિકાસની વાત કરો તો પછી શા માટે આ પ્રકારની આતંકવાદની વાત કરવી પડે? શા માટે રાષ્ટ્રવાદની વાત કરવી પડે? વિકાસના નામે મત નહીં મળે એવું લાગે છે, એ ડર છે કદાચ? આપને ધ્યાન દોરી દઉં કે નરેન્દ્રભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત કરે છે. 2030ના જે લક્ષ્યાંક છે યુનાઇટેડ નેશને નક્કી કરેલો લક્ષ્યાંક એ વહેલું પૂરું કરવાની વાત કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 1,20,00,000 લોકોને આપી દીધું છે. જનધન યોજના 35 કરોડ લોકોને આપી દીધું છે. બનાસકાંઠા માટે ખાસ વાત કરું કે અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરીને 287 કરોડ રૂપિયા અત્યાર સુધી ચૂકવાઈ. ખાસ જે પ્રકારની વાત કરી તેમને લહેર હતી 14માં, પણ 17માં કંઈક ને કંઈક કોંગ્રેસે કમબેક કર્યું અને જે સીટો છે વિધાનસભાની તે પણ જીતીને આવ્યા. શું લાગે છે, એ મોમેન્ટમ જળવાયું છે કે પછી મોમેન્ટમ ખોરવાયું છે? અત્યારે તાજેતરમાં જ 3 રાજ્યોની જે ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયો છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર સપના બતાડે છે લોકોને અને ખાસ કરીને અત્યારે જે ગુજરાતના વડાપ્રધાન બને છે આવી એક ભ્રામક પ્રચારના કારણે ગઈ વખતે એમને જે બહુમતી મળી છે આ વખતે પ્રજાને ખબર પડી ગઈ છે કે આ માત્ર ખાલી વિકાસ ખાલી કાગળ ઉપર જ છે અને ભ્રામક પ્રચારથી લોકોના પેટ ભરાતા નથી. કોંગ્રેસ બીજેપીના જે કાર્યકર્તાઓ છે તેમની પાસે પહોંચીશું. જી, કઈ રીતે ખાતું ખુલશે? સૌથી પહેલા તો એમને ચૂપ આપ ચાલો, ફરી આવીશ તમારી પાસે, ફરી આવીશ. જી, 15 લાખ ખાતામાં આયા કે નહીં? મુદ્દાઓ તમારી પાસે ફરી વાર આવીશ. જી, ખાસ જે રીતે વાત છે અલગ અલગ મુદ્દાઓ આપની સામે પણ ઉપસ્થિત રહ્યા. શું કહેશો, શું કહેવા માંગશો? બહેનોની જ્યારે વાત કરું ત્યારે સમગ્ર દેશમાં એવું છે કે ભાઈ બહેનોનું 50%
અમારી ભારતીય જનતા પાર્ટીએ બહેનોને સ્થાન આપ્યું છે અને આપ જોઈ પણ શકો છો કે બહેનોને આ સાંસદમાં કેટલી ટિકિટો ફાળવી છે, જ્યારે કોંગ્રેસનો તો બહેનોનું ખાતું નથી ખુલ્યું એવું છે. અને બહેનોને બેંકમાં જતી કરી છે, બહેનોને પશુપાલન, અમારા બનાસકાંઠામાં તો પશુપાલનની મોટી બહુ વાત છે, તો બહેનોને બેંકમાં જતી કરી છે, બહેનોને ઘરે ઘરે ગેસ આપ્યા છે. મહિલાઓનું સશક્તિકરણ થયું. બહેનોને છેતરીને વોટ લેવામાં આવ્યા છે. 15 લાખ ખાતામાં મૂકવાના કીધા હતા, 15 લાખ મળ્યા નથી. ત્યારે અત્યાચારો કરવામાં આવ્યા છે. આજ સુધી ક્યારેય અત્યાચાર નથી થયા એટલા મહિલાઓના અત્યાચાર એમના ટાઈમમાં થયા છે અને એમના લોકોએ કર્યા. જી, સૌથી પહેલા તો હિતેશભાઈએ કીધું કે આ દેશની અંદર રાષ્ટ્રવાદ ઉપર ચૂંટણી થાય તો 350 કિલો આરડીએક્સ આવ્યું, ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન છે. 1 મિનિટ મારી વાત પૂરી સાંભળો. જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન છે અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો 350 કિલો આરડીએક્સ આવ્યું ત્યારે તમારો રાષ્ટ્રવાદ ક્યાં ગયો? રાષ્ટ્રવાદની વાત કરો છો પણ એ રાષ્ટ્રવાદ ઉપર કોંગ્રેસ પણ સવાલ ઉઠાવે. જેમના અધ્યક્ષ જમાનત પર છે, પૂર્વ અધ્યક્ષ પણ જમાનત પર છે અને એમના જીજાજી પણ જમાનત પર છે અને વડાપ્રધાન બનવા ચાલ્યા છે. વરરાજા વગરની જાન છે, વરરાજા વગરની. ખાસ એ મુદ્દો પણ કોંગ્રેસ માટે મહત્વનો બન્યો કે અહીં ઉમેદવાર પસંદગીને લઈને પણ અનેક પ્રકારની અવઢવ જોવા મળી. આખરે ભરતીભાઈ ભટોળ પર જે ઉમેદવાર તરીકેનું જે કળશનું બીબું છે તે ઢોળવામાં આવ્યું. શું કહેશો, કેટલો આત્મવિશ્વાસ અને જે પ્રકારના મુદ્દાઓ રાષ્ટ્રવાદ સામે આપના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કઈ રીતે ડિફાઇન કરશો? પહેલા તો ભારતીય જનતા પાર્ટીના જે ભાઈએ અત્યારે જે વાત કરી છે એમને ઇતિહાસની ખબર નથી કે તમારા રાષ્ટ્રીય પ્રમુખ એ તડીપાર હતા, એ પણ અંદર જેલમાં રહી ચૂક્યા છે. એટલે આપણે કોઈની સામે આંગળી કરીએ ને કોઈની સામે એક આંગળી કરીએ, 3 આંગળી આપણી સામે થાય છે. એટલે એ વાતો પર ભ્રામક પ્રચાર અને ખોટી વાતો ના કરો. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે માત્ર જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. માત્ર જે પ્રકારની વાતો છે ભાજપની તેનો વિરોધ કરીને લાગે છે કે ફરી એકવાર મત મળી જશે કે કોઈ નક્કર ઠોસ રોડમેપ પર ખરો કોંગ્રેસ માટે, બનાસકાંઠા માટે, ગુજરાત માટે, દેશ માટે? કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યા છે એમાં યુવાનો માટેની રોજગારી, ખેડૂતો માટેના વાયદાઓ એ જે કર્યા છે એ પૂરતા પ્રમાણમાં કોંગ્રેસ પાર્ટી પૂરા કરશે. આપ જોઈ શકો છો કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીએ જે વાદા કર્યા હતા એમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અને જે બેનશ્રીએ વાત કરી અહીંયા ડેરીની, મહિલા સશક્ત, તો ડેરી એ કોંગ્રેસની જ્યારે સરકાર હતી એ વર્ષોથી ડેરી ચાલતી આવે છે, અત્યારે કોઈ 5 વર્ષમાં જી, ખાસ 17 ની અંદર તો એક પ્રકારનો ઝટકો બીજેપીને લાગ્યો, કારણ કે અનામત આંદોલનની વાત હતી, ઠાકોર સમાજનું, ક્ષત્રિય ઠાકોર સેનાનું પણ એક આંદોલન હતું અને તેના કારણે મુશ્કેલી હતી. લાગે છે આ મુશ્કેલી હવે નિવારાઈ ગઈ છે? કદાચ જનતાને ખબર પડી ગઈ હશે કે અનામત પાછળ કોનો હાથ હતો, ખુલ્લા થઈ ગયા. સમાજના લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપવાનું ચાલુ કરી દીધું, જાહેરમાં બોલવાનું પણ ચાલુ કરી દીધું. જેવી રીતે હાર્દિકભાઈને સવારે મોર્નિંગ વોકની અંદર આમ જનતા, એને હું કહું છું કે અલ્પેશ ઠાકોર પણ સાથે હતા. સજ્જનની સક્રિયતા બારે આવીને જેવી રીતે વિરોધ કર્યો છે ને, આવી રીતે જો સજ્જનો બહાર આવવાનું ચાલુ કરશે ને ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત ચોક્કસ. અલ્પેશ ઠાકોર સજ્જન રૂપે બહાર આવશે બીજેપી માટે? અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ એમની જાતે જ ક્લિયર કરી નાખ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આ કોંગ્રેસ પાર્ટીએ મને અપમાનિત કર્યો છે અને ખાલે કોંગ્રેસ પાર્ટી અલ્પેશ ઠાકોરને અપમાનિત નથી કર્યો પણ સમગ્ર ઠાકોર સમાજને અપમાનિત. ફરી આવીશ, ઝટકો પડશે, અસર થશે આ વિસ્તારની અંદર, કારણ કે ઠાકોર સમાજનું પણ આ વિસ્તારની અંદર જે મેજોરિટી સમુદાય છે તે આવે છે. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા રહી છે ભાગલા પાડોનો રાજ કરો. એમને ખ્યાલ છે કે આ વખતે અમે હારીએ છીએ. ગઈ વિધાનસભાના અંદર પણ આજે 62 માંથી અંદર 80 સુધી અમારી કોંગ્રેસની સીટો વધી છે. અત્યારે પણ લોકસભાના અંદર અમે 15 થી 20 સીટો અત્યારે મૂકી રહ્યા છીએ. ત્યારે એમને ડર છે, ત્યારે આવા આગેવાનોને લોલીપોપ આપી એમને પૈસાના. પણ કેમ ભાગલા પડે, કેમ ઘર સચવાતું નથી કોંગ્રેસથી? અલ્પેશ ઠાકોરની વાત તો બાજુએ રહે પણ બીજા જે ધારાસભ્યો છે તે પણ કોંગ્રેસનો ખેસ છોડી બીજેપીનો ખેસ ધારણ કરી ચૂક્યા. આજે તમે જોયું હશે કે અલ્પેશભાઈના સાથી ભરતભાઈ એક મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ટૂંક જ સમયમાં અલ્પેશભાઈ પણ કોંગ્રેસ પાર્ટી સાથે પરત ફરશે. આશા છે કે ફરીવાર આવશે. બિલકુલ. અને બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજ એ કોઈ વેચાયેલો સમાજ નથી. ઠાકોર સમાજ કોંગ્રેસ પાર્ટી સાથે અડીખમ રીતે ઉભો હતો અને આજે પણ ઉભો રહેશે. ફરીવાર બીજેપી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની પાસે. જી, આપનો મુદ્દો ખાસ વાત સમુદાયની થઈ રહી છે, ચૌધરી સમુદાય અને ઠાકોર સમુદાય, મેજર પ્રોપર્ટી વાળા. લાગે છે કોંગ્રેસ ને છોડી બીજેપી સાથે આવશે? હા, બીજેપી સાથે આવશે.
શું કારણ? બીજેપીએ આજ સુધી ઘણી બધી આપ્યું છે ઠાકોર સમાજને, ચૌધરી સમાજને ઘણું બધું ફરીવાર આવીશ. જે આપનો મુદ્દો. રામ મંદિરના મુદ્દે દર ફેરા એ વોટ માંગી લે છે. રામ મંદિર માટે એક ઈંટ પણ મૂકી હોય તો બતાવો તમે. કાકા આપનો મુદ્દો. એક વાત આપે કહી પહેલા કે 2014 અને 2019 2014 પછી જે પેટા ચૂંટણીઓ થઈ છે લોકસભાની, એમાં 90% કોંગ્રેસને વોટ મળ્યા છે અને 90% સીટો કોંગ્રેસની વધારે આવી છે. એના પછી વિધાનસભાઓ જ્યાં થઈ, ગુજરાત વિધાનસભામાં પણ સીટો વધી છે અને 3 રાજ્યોની અંદર સરકાર કોંગ્રેસની બની છે. એટલે અત્યારે એમનું જે મોમેન્ટમ કોંગ્રેસ સાથે જે પ્રકારની ભલે આપ વિકાસની વાત કરતા હોય, પણ 14 પછી જે લહેર છે તે ટૂંકી થઈ છે ને હવે કોંગ્રેસ સાથે મોમેન્ટમ છે. મારું એટલું જ કહેવું છે, કોંગ્રેસ પક્ષની વ્યક્તિ હોય કે ભાજપની વ્યક્તિ હોય, દરેકને આ જનની જન્મભૂમિ માટે દેશ પ્રેમ હોય. ઓકે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આપણે જોઈએ. ચૂંટણી ઢંઢેરાના અંદર 3 પર્ટિક્યુલર બાબત આપને બતાડું. 370 ની કલમ દૂર નહીં કરીએ, આર્ટિકલ 35 એ દૂર નહીં કરીએ અને જમ્મુ કાશ્મીરના અંદરથી લશ્કરી બળો ઓછા કરી. કેમ તમારા પર કેમ આ પ્રકારની જે વાત છે તે સામે આવે છે ચૂંટણી ઢંઢેરાને લઈને? ચૂંટણી ઢંઢેરાને લઈને કેમ આપના પાર્ટી પર સવાલો ઉભરી રહ્યા છે? અમારી પાર્ટી પર સવાલ ઉઠવાનો કોઈ શક્યતા જ નથી. અમારી પાર્ટીએ 70 વર્ષના અંદર જે સોયની અણી જેટલું બી ઉત્પાદન નહોતું થતું, એક કોંગ્રેસ સરકાર આવી આજ કેટલા ડેમ બનાવ્યા, કેટલા શિક્ષણ ક્ષેત્રે એ લોકોએ કર્યું, કેટલા લોકોને રોજગારી આલી અને હરિભાઈ ચૌધરીએ 15 વર્ષમાં શું નવું કર્યું બનાસકાંઠા? સાંસદ પર સવાલ કે શું આપે આ વિસ્તાર માટે કર્યું? અમારા સાંસદે આ વિસ્તાર માટે, બનાસકાંઠા એક અછતગ્રસ્ત વિસ્તાર હતો, એમને શિક્ષણ બહુ સરસ રીતે અહીંયા કર્યું છે. બહુ સરસ કામ છે. રોડ, રસ્તા, પાણી, વીજળી 24 કલાક છે. મારો પ્રશ્ન કોંગ્રેસને એવો છે કે અમે 2014 થી લઈને 2019 સુધી 2 વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું છે. એક જનધનનું વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે અને બીજો 403 સીટ સાથે 2019માં વડાપ્રધાન મોદી સાહેબ બને છે. મારો સવાલ એ પણ છે, એમને કહ્યું સાંસદે ઘણું બધું કામ કર્યું, તો પછી સાંસદને કેમ ડ્રોપ કરવા પડ્યા, નવા ઉમેદવાર લાવવા પડ્યા? અમારી પાર્ટી બધાને સાથે લઈને ચાલે છે. અમારી પાર્ટી પરિવારવાદ વાળી પાર્ટી નથી અને એમને ઉમેદવાર બહારથી પેરાશૂટ વાળા લાવવા પડે છે. એમના જ ઉમેદવારો એમના જ પ્રચારમાં ફરતા નથી. એમના પેરાશૂટ લેન્ડિંગના આક્ષેપો થાય છે કે સ્થાનિક લેવલે શું એટલા સક્ષમ ઉમેદવાર નહોતા કે પેરાશૂટથી ઉતારવા પડ્યા? સ્થાનિક કક્ષાએ પણ સક્ષમ ઉમેદવારો હતા, પરંતુ જોવા જઈએ તો પરથીભાઈ ભટોળે 24 વર્ષ સુધી ડેરીમાં તમામ કોમોને સાથે લઈ અને એક સારું શાસન કર્યું હતું. એ માટે કોંગ્રેસ પાર્ટીએ એમના પર કરસ ઢોળ્યો. આપના પર પણ પ્રશ્ન કે શું અહીં સ્થાનિક કોઈ બીજા ઉમેદવાર નહોતા કે રાજ્ય સરકારના મંત્રીને અહીં લાવવા પડ્યા? બિલકુલ, અમારા અહીંયા હરિભાઈ પોતે એવું સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે કે મને 6 વાર સાંસદની ટિકિટ આપી છે, મને મંત્રી બનાવ્યો છે, મને પૂર્ણ સ્વરૂપ છે અને જાતે એવું કીધું તું આ વખતે બીજાને ચાન્સ આપો તો મને કોઈ વાંધો નથી. એ પ્રકારની માનસિકતા વાળા અહીંયા કાર્યકર્તાઓ પણ છે અને સાંસદ પણ અમારા એ છે. લાગે ભરતીભાઈ પટોળના સહારે નૈયા પાર થઈ જશે? એ પ્રશ્નનો જવાબ આપે પહેલા હું ભાઈનો જવાબ આપીશ કે હરિભાઈ એ પોતે એમને એવું કહ્યું છે કે ના પાડ્યું. તો હકીકતમાં એ વાત હતી કે હરિભાઈ પોતે ગૃહ ખાતાના મંત્રી હતા, એમાં નિષ્ફળ ગયા. એના પછી એમનું ખાતું બદલવામાં આવ્યું, એમને લઘુ ઉદ્યોગનું ખાતું આપવામાં આવ્યું. તો આજે બનાસકાંઠાના અંદર અત્યારે યુવા વર્ગ બેરોજગાર છે. અત્યારે બનાસકાંઠામાં કોઈ ઉદ્યોગ સ્થાપી શક્યા નથી. ત્યારે એ એમની નિષ્ફળ કામગીરીના કારણે અને એમની સામે જે 2 કરોડનો આક્ષેપ થયો હતો એમના કારણે. આક્ષેપનો પ્રશ્ન પણ મોટો છે કે સાંસદ સામે આક્ષેપ પણ થયો કે ભ્રષ્ટાચાર કર્યો તેમને. ના, એ આક્ષેપો એમને કર્યા છે બરોબર છે, પણ સાબિત નથી થયા. બીજો વિષય એ છે કે મેટર સબ જ્યુડિશિયલ છે, કોર્ટ એ નિર્ણય લેશે. પરંતુ અત્યારે કોંગ્રેસની સ્થિતિ એ પ્રકારની છે, તમે જિલ્લાની અંદર જઈને તપાસ કરશો તો ખ્યાલ આવશે. ઉમેદવારની બાબતમાં આ કોંગ્રેસ પાસે એમના સક્ષમ ઉમેદવારો હતા, દિનેશભાઈ ગઢવી, ગોવાભાઈ રબારી, લક્ષ્મીબેન કરેણ, એને બાદબાકી કરીને ડાયરેક્ટ પેરાશૂટ લેન્ડિંગ કરાવ્યું છે. પેરાશૂટ લેન્ડિંગ કરાવ્યું છે. અહીં ચર્ચા જિલ્લામાં એવી પણ ચાલી રહી છે, આ જિલ્લાની અંદર ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કોંગ્રેસના ઉમેદવારે પૈસા ખર્ચીને ટિકિટ લાયા છે. આક્ષેપ અલ્પેશ ઠાકોરે પણ લગાવ્યો આપના પર કે પૈસાના બલબૂતા પર ટિકિટ વેચાય છે. બિલકુલ, કોંગ્રેસ પાર્ટીની અંદર આજ સુધી એવું ક્યારેય થયું નથી કે પૈસાના જોર ઉપર ટિકિટ વેચાઈ હોય. ફરીવાર આવીશ તમારી પાસે. બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમને સવાલ, જે આપનો મુદ્દો ખાસ મહિલાઓને લગતો હોય ને, તમારી બેસે ઠાકોર સમાજમાંથી, સમાજ સાથે અલ્પેશે છોડ્યું છતાં પણ
ઠાકોર સમાજને પાર્ટીએ ખૂબ આલી છે. 3 વાર સીએમ ઠાકોર સમાજમાંથી માધવસિંહને બનાવ્યા છે. પાર્ટીએ ઠાકોર સમાજને ખૂબ આલી છે. બીજા પણ જે લોકો છે તેમના પ્રશ્નો. જી, આપનો મુદ્દો. એમના હાલના જે ઉમેદવાર છે એ પોતે બનાસ ડેરીના જે તે સમયે ચેરમેન હતા અને ચેરમેનમાંથી નીકળવું પડ્યું. એનું કારણ એમનું બરણી કૌભાંડ હતું. એ વિશે શું કહેવા માંગે? યુવાનો છે આપણી સાથે. જી, મુદ્દો. એમના પાયાના કાર્યકરો જે કોંગ્રેસના છે એ જ હજુ સુધી પરથીભાઈ ભટોલને સ્વીકારી નથી શક્યા. એમને પણ આઘાત છે કે હજુ સુધી અમારા જે કાર્યકરો વર્ષોથી કામ કરે છે એમને ટિકિટ નથી મળી અને પરથીભાઈને ટિકિટ મળી છે. જ્યારે એમની પરથીભાઈની વિચારધારા પણ હજુ સુધી બદલાઈ નથી. એમના 2 નિવેદન આવ્યા હતા. એમણે એક એમ કીધું હતું કે હું મારી હજુ કોંગ્રેસથી ભાજપથી આ કોંગ્રેસથી લોકો. સમજી ગયો, હું આપનો મુદ્દો સમજી ગયો. જી, હજી સ્વીકાર્યા નથી ભરતીભાઈને, કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર્યા નથી હજી, તે પ્રકારનો આક્ષેપ. પરથીભાઈને એકલા આપણે જે ચર્ચા કરો છો, આ વન સાઇડેડ કરો છો. હું એવું કહું છું કે શિક્ષણની માટે વાત કરો, બરાબર, પછી આરોગ્ય માટે વાત કરો, શું કર્યું છે, રોડ્સ માટે કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીકે ગઢવી સાહેબે અહીં આખો ડેરી રોડ બનાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર 88માં પૂરું કર્યું હતું. ઇલેક્ટ્રિસિટીનું 15 કિલોમીટર રોડ બીકે ગઢવી કોંગ્રેસમાંથી કર્યું હતું. એના પછી આ લોકોએ કંઈ કર્યું નથી. વિકાસ તો કોંગ્રેસના જે સાંસદ હતા ત્યારે પણ થયો. સારી ભાઈએ વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વાત કરવી જોઈએ. ડંકાની ચોટ ઉપર કહીશ કે 2014ની અંદર નેશનલ હાઈવેના પર ડે 8 કિલોમીટરના રોડ બનતા હતા. અત્યારના સમયના 27 કિલોમીટરના રોડ બન્યા છે. કેનાલો છેલ્લા 20 વર્ષની અંદર 458 કિલોમીટરની નેટવર્ક બનાસકાંઠાની અંદર છે, જે ભારતીય જનતા પાર્ટીને આભારી છે. છેલ્લો મુદ્દો આપનો, કઈ રીતે ટક્કર આપશો? અત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ને કેન્દ્રમાં સરકાર હતી ત્યારે આજે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ખેડૂત આજે દયાજનક એમની સ્થિતિમાં આવી ગયો છે. ત્યારે અત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જે ન્યાય યોજના આવી છે જેમાં 6000 મહિના આપી અને ગરીબોને, અને આ ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓની સરકાર છે ત્યારે ગરીબોને ન્યાય આપવા માટેની કોંગ્રેસની પહેલો બનાસકાંઠા લોકસભા બેઠકથી આ જનતાનો મૂડ છે. આખરે તો જનતા જ નક્કી કરશે કે બનાસકાંઠાથી દિલ્હીની સંસદ સુધી કોણ પહોંચે છે, કોણ બનશે પ્રધાનમંત્રીમાં. બનાસકાંઠાથી આજે બસ આટલું જ. આવતીકાલે પાટણ લોકસભા બેઠકથી કોણ બનશે પ્રધાનમંત્રી ચર્ચાને આગળ ધપાવીશું. ત્યાં સુધી જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.